એક ક્રિએટિવ સ્ટુડિયો બનાવો દરેક લોકોનું સપનું હશે. ફક્ત લાઇટિંગ સેટઅપ કરવાથી ક્રિએટિવ સ્ટુડિયો નથી બનતો. ક્રિએટિવ બેકગ્રાઉન્ડ, પરફેક્ટ લાઇટિંગ અને એક પરફેક્ટ ફ્રેમ જ તમારા સ્ટુડિયોને અલગ લુક આપે છે. કઈ રીતે લાઇટિંગ સેટઅપ હોય છે, કઈ રીતે કેમેરા સેટ હોય છે અને કઈ રીતે એક પરફેક્ટ ક્રિએટિવ સ્ટુડિયો બિલ્ડ થાય છે. તો આજના આપણા બ્લોગમાં જોવા મળશે તમને કે કઈ રીતે આપણે એક સ્ટુડિયો ક્રિએટ કરી છે. તો બના રહેજો શેખ સુધી બ્લોગમાં. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા મજામાં શું બધા જય માતાજી. અને ઘણા દિવસ પછી ફાઇનલી આજે એક બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય. જો આપણા સુરેન્દ્રનગરમાં હવે આપણી ઓફિસથી અત્યારે ઓફિસમાં ચાલે છે આપણા સ્ટુડિયોનું કામ થોડુંક, તો તમને બતાવવું ત્યારે જો આ બીજા ક્લાસમાં જો અહીંયા રોહિત બેઠા છે. અને જો આપણે સ્ટુડિયોનું કામ ત્યારે ચાલુ કર્યું, વોલપેપર લગાવવાનું ચાલુ છે. જો તમે મસ્ત મજાનો સ્ટુડિયો આપણે બિલ્ડ કરવાનો છે, એના માટે બધું કામ ચાલુ. શું કહેશું રોહિતભાઈ, કેવું કામ હાલે? જો આ ફ્લાવરની લઈને બીજું અહીંયા છે, એક અહીંયા છે, નાના મોટા બધા પીડા છે, ટેબલ રાખવાનું છે, લાઇટિંગ સેટઅપ ને એ બધું થઈ ગયું છે. એટલે આ વોલપેપરનું કામ ચાલુ હોય પછી આગળ બધું થાય. તો એ અપ કરી નાખી અને વોલપેપર કેવું કે જરાક કમેન્ટ કરજો. બીજું શું રાખી સજેશન આપજો થોડું, નહીં ખબર પડે એમ નહીં. જો અહીંયા એક રિંગ લાઇટ ને એ બધું આવી ગયું હોય. એના સિવાયની ઘણી બધી લાઇટ છે, આવેલ છત્રી વાયરીની બધી ઘણી બધી આવવાનું કેમેરા સેટઅપ એ બધી બધી બનાવી જોઈએ. આપણે બતાવી એ રીતે સ્ટુડિયો બનાવી વાર લાગશે. આટલું થઈ ગયું કમ્પ્લીટ કરવાનું છે એટલામાં જ ખાલી, પણ એ સુકાતાની બધું વાર લાગે. તો બીજું બધું સેટઅપ હજી પછી આ બાજુ એક ફોટો મારો તો બહુ ખરાબ લાગે. એક જ આવે એટલે માપું હોય તો આજે આનો લુક આખો બગડી જાય. ચાલો મિત્રો, આટલા માર્કમ લાગી ગયું એ કમ્પ્લીટ, આટલો ભાગ દેખાય તો ઈ નો દેખાય. એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું. હવે ડિસ્કસ થાય ઉપર નીચે કેવી રીતે લગાવવું. સાઈડમાં જો બીમ પેલા ઉપર મારી દો ને પછી પહેલાં ઉપર મારી દો પછી છે પછી વિચારી. તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા રાજ સીતાપુર જવા માટે કેમેરાનો સેટઅપ લેવા માટે. ઓન ધ વે અત્યારે ચાલો કેમેરાનું બધું સેટઅપ આખું લઈને પછી પાછા ઓફિસે જઈએ અને સેટઅપ કરીએ. વોલપેપર બાકી લાગી ગયું મસ્ત. ચાલો લેટ્સ ગો. Hate it when my doubts and my fears swell up like the ocean. It feels like I could drown in my tears. Everything's over for ડ્રાયફ્રૂટ ને બધું એ. ચાલો લેટ્સ ગો. પાછા સ્ટુડિયો જાય અને બધું સેટઅપ કરી. step out of the shadows into the fire. Don't be afraid to go out on a wire. Live in the moment, turn it louder. This is what you're made for. You just gotta be fearless. You just gotta be fearless. You just gotta be fearless. ફાઇનલ મિત્રો જો પહોંચી ગયા એ સ્ટુડિયોમાં. બધું લઈને આ બે ટ્રાયપોડ હે. એમાં એક જ ઉપયોગ આવશે. નો એક કામ કર પંખા બે દે. લાઇટનું કયું બે લાઈટ આ તો છે ને. હવે કામ કર. ફાઇનલી વોલપેપર મસ્ત થઈ ગયું કમ્પ્લીટ. સમજો એક નંબર વોલપેપર લાગે. ચાલો લાઇટનું કેમેરાની સેટ કરી. હું શું કહું આવું ભાઈ? You just gotta be F-E-A-R-L. ફાઇનલ મિત્રો જો લાઇટિંગ સેટઅપ મસ્ત થઈ ગયું હોય ત્યારે ચેક કરી ગયું. જો આ એક સાઈડ હા આવું અને કંઈક બેકગ્રાઉન્ડ પોલીસ અધિકારી કે You કેમ ખેંચાય. can learn to fly in your heart if you don't let go. Step out of the shadows
afraid to go out on a wire. Live in the moment, turn it up louder. This is what you're made for. ફાઇનલી મિત્રો મસ્ત આપણે જો એડિટિંગ સેટઅપ થઈ ગયું, એડિટિંગનું વિડીયો શૂટિંગનું સેટઅપ મસ્ત થઈ ગયો સ્ટુડિયો. હજુ ઘણી ઇમ્પ્રૂવ કરવાનું છે, લાઇટિંગ ને ડેકોરેશન જો સામાન બધું તમને એનો પહેલાં રિવ્યૂ કરું મસ્ત સ્ટુડિયો પર ચેક કરો. જો એક નંબર. આ જો આપણે જે તે લાઇટિંગને ટ્રાયપોડને એ લઈ આવીએ, કેમેરા હતા અને આ ડેકોરેશનનો થોડોક સામાન એ ચેર છે, કી લાઇટ છે, આ બે જો મેન લાઇટ છે. આવું મસ્ત અત્યારે થઈ ગયું. બાકી મસ્ત આ વોલપેપરનું બહુ કામ આવ્યું. જો વોલપેપર એક મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે અને આ છે ફૂલ ફ્રેમ. આવું મસ્ત થઈ ગયું. જો ડેકોરેશનનો સામાન કર્યો હોય, વાયરિંગ ને બધું ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. શૂટિંગ પછી કરશું આગળ પણ લાઇટિંગ બધું સેટઅપ કરવાનું બાકી એવી કરી નાખશું. પછી આગળ થઈ જશે સ્ટુડિયો. પછી વિડીયો શૂટિંગમાં મજા આવે. ચાલો હવે આજ માટે આટલું જ. કાલે જે વિડીયો શૂટિંગ માટે જવાનું લાગે. ચાલો મળીએ નવા વિડીયો બનાવવા માટે. પછી ત્યાં સુધી જય હિન્દ. You just gotta be fearless.